તમામ ફોરેસ્ટના ઉમેદવારોએ જે લોકોએ કડી મહેનત રાત દિવસની કરીને એક્ઝામ આપી છે, તો હમણાં જ્યારે જે રિઝલ્ટ બહાર પડ્યું એમાં જે ઉમેદવારોના 8 ગણા ઉમેદવારોના નામ આવ્યા હતા 823 જગ્યા સામે, તો એ નામ તો આવ્યા બરાબર, ચાલો 8 ગણા એ લોકો દે 10 ગણા દે, પણ માર્ક્સ ક્યાં બધાના ખબર કેમ પડે કે કેટલે એટકું છે? ખાલી નામ દીધા છે, માર્ક્સ સામે કોઈના લખ્યા નથી. તો એ શેના માટે? શું કામ માર્ક્સ નથી લખ્યા? ખબર કેમ પડે કે કેટલે છેલ્લે અટકું છે? બીજું, વાત એમ હતી, એમ લાગતું હતું બધાને કે 80+ અથવા તો 85+ જે લોકોના માર્ક્સ થતા હશે બધાને ગ્રાઉન્ડ માટે બોલાવશે. તો હવે બેચારા જે લોકોને 85+ માર્ક થાય, જે લોકો તો એ જ આશા લઈને બેઠા હતા કે અમારા ગ્રાઉન્ડમાં વારો આવી જશે. તો મેં આંખે જોયેલું છે કે આવા વરસાદમાં પણ, ગારા કીચડમાં પણ, કે ગમે એવી ગરમી હતી, સ્ટુડન્ટ એટલી ફિઝિકલ માટે ગ્રાઉન્ડ માટે મહેનત કરતા હોય છે, બરાબર? તો એ લોકોના ન્યાય માટે શું? ઘણા સ્ટુડન્ટ એવા છે કે જે લોકોની એજ પૂરી થવા ઉપર છે, ટૂંકમાં હવે બીજી વાર છે ફોરેસ્ટની એક્ઝામ નહીં દઈ શકે, તો એ લોકોના ન્યાય માટે શું? એ લોકો તો એ જ આશા, ઘણા એવા સ્ટુડન્ટ છે, મને કમેન્ટ આવી છે, મેસેજ આવ્યા છે કે 140 145 માર્ક છે તો પણ મારું નામ નથી આવ્યું. વિચાર કરો, આપણને એમ હતું કે 85+ મેરિટ અટકશે, એ લોકોની